નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। અમદાવાદમાં એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। સ્થાનિકો દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો। સ્થાનિકો જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશન પહોંચ્યા। ઘોડાસરના પુનિતનગર વિસ્તારમાં આ ઘટના બની છે। ડિમોલિશનની કામગીરીથી કંટાળીને મહિલાએ આ પગલું ભર્યાની અટકળ છે। મહિલાએ કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી। એએમસી દ્વારા તેની દુકાનને ટાર્ગેટ કરાતો હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો। ડિમોલિશન રોકવા માટે સ્થાનિકોએ પથ્થરમારો કર્યો અને બંદોબસ્ત ફાળવાયો। તેમ છતાં કોર્પોરેશન ટીમ પોલીસ વગર જ પહોંચી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાઈ ગયા છે। આયુષી, એક મહિલા ડિમોલિશનની કામગીરીથી કંટાળીને આત્મવિલોપનનો પ્રયાસ કરી લે છે, આખો મામલો શું હતો અત્યારે? જે ઘોડાસર પુનિતનગર વિસ્તારની અંદર જે ડિમોલેશન દરમિયાન જે બબાલ સર્જાઈ હતી, વિરોધ જે છે ડિમોલેશનનો નોંધાયો હતો। તેનું કારણ છે કે માત્ર 2 જ દુકાનો તોડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસેટ વિભાગના અધિકારીઓ આવી પહોંચ્યા હતા। જો કે હવે જે સ્થાનિકો છે તે રેલી યોજીને અત્યારે હાલ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા છે અને પોતાના હાથમાં જે બેનરો રાખવામાં આવ્યા છે કે જે જશોદાનગર વેપારી એસોસિએશન દ્વારા અત્યારે તમામ વેપારીઓ અત્યારે એકત્રિત થઈને અત્યારે હાલ વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। વેપારીઓ સાથે વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે। વિરોધ અને અત્યારે રેલી સ્વરૂપે આ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે, શું માંગ છે? અત્યારે જે બેન છે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે, ઘડી ઘડી મ્યુનિસિપાલિટી એસ્ટેટ ખાતાના માણસો આવી અને ખંડણી માંગે છે અને એમની જે દુકાન છે તોડી નાખવાની ધમકી આપી રહ્યા છે। વારંવાર સમજાવવા છતાં પણ એમને સમજ્યા નહોતા। એ લોકોએ કગર્યા હતા, રોયા હતા, છતાં પણ માન્યા નહીં અને છેલ્લે એ બેને મજબૂરીના કારણે આત્મવિલોપન કરવાનો ટ્રાય કર્યો અને એમને બચાવવા જતા એમના પતિશ્રી પણ બળ્યા છે। અને અત્યારે અમારી એક જ માંગ છે કે અમને પૂરો ન્યાય મળે અને જે બી જવાબદાર અધિકારીઓ છે એમની સામે ત્વરિત પગલાં લેવામાં આવે અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો જે ગુનો છે એ દાખલ કરવામાં આવે અને જોડે જોડે એમને તત્કાલથી એમની ડ્યુટી પરથી બરખાસ્ત કરવામાં આવે। બિલકુલ, આ જે ઘટના છે વેપારીઓ એકત્રિત થઈને વિરોધ નોંધાવી રહ્યા છે, શું વિવિધ માંગ શું છે? અમારી માત્ર એક જ માંગ છે કે જે પણ અધિકારીઓ અહીંયા ગાડી આજે ડિમોલેશન કરવા માટે આવ્યા હતા તેમની સામે આત્મહત્યા પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવે અને એમને તાત્કાલિક ધોરણે જેલની પાછળ ધકેલી દેવામાં આવે, જેથી કરીને કોઈ બીજા વેપારી કે એના પરિવાર જોડે આ રીતની ઘટના ન બને। અચ્છા, આજે ડિમોલેશનની કામગીરી હતી, ડિમોલેશન કરવા માટે આવ્યા, ત્યારબાદ શું થયું હતું ને અત્યારે માંગ શું છે? હું જયંતિભાઈ પટેલ, જશોદાનગર વેપારી એસોસિએશન પ્રમુખ। અમે લોકો એક જ વસ્તુની માંગણી કરીએ છીએ કે આ જે બનાવ બન્યો છે અને અમારી બેન દીકરીને ખરેખર આત્મવિલોપન સુધી પહોંચવું પડ્યું, શું સરકાર અત્યારે નથી? શું કાયદો બિલકુલ પડી ભાંગ્યો છે? એ લોકો ગુંડાગીર્દીના માર્ગે ગયા, મ્યુનિસિપાલિટીના અધિકારીઓ ગુંડાગીર્દી સુધી જઈ અને ત્રીજી વાર આ લોકોએ આવું કર્યું। 2 વાર તો એ લોકો હપ્તા લઈ ગયા છે, પૈસા લઈ ગયા છે, ડેમોલેશન કરી ગયા છે। શું એક જ અને 40 વર્ષ જૂની દુકાન છે એને શું રિનોવેશન કરવાનો અધિકાર નથી વેપારીને? અને આજે જે બનાવ બન્યો છે એ આત્મવિલોપન સુધી પહોંચવું પડે। મારી કાયદાને એક જ વિનંતી છે, પોલીસને મારી એક જ વિનંતી છે કે કડકથી કડક સજા કરી અને અમારા વેપારીઓને ન્યાય આપવો જોઈએ। બિલકુલ, તો જે રીતે એએમસી હાઈના સૂત્રોચ્ચાર હાલ પોલીસ સ્ટેશનની અંદર થતા જોવા મળી રહ્યા છે। રેલી મારફતે તમામ વેપારીઓ અત્યારે હાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને પોલીસ સ્ટેશનની અંદર સૂત્રોચ્ચાર કરીને સ્થાનિકો દ્વારા અત્યારે હાલ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। જશોદાનગર વેપારી એસોસિએશન દ્વારા તમામ દુકાનો પણ બંધ કરાવવામાં આવી હતી અને અત્યારે હાલ માત્ર એક જ દુકાન પર કેમ આ પ્રકારે કોર્પોરેશનની ટીમ પહોંચી, જ્યારે અન્ય દુકાનો જે છે તેના કરતા આ દુકાન જે બાંધકામ હતું તે પણ અંદરની તરફ હતું, તેમ છતાં કેમ અહીં આવી અને બીજી તરફ એએમસીના અધિકારીઓ સામે પણ જે રૂપિયા માંગ્યા હોય તેની જે આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે અને
જ્યારે પૈસા ન આપવામાં આવ્યા ત્યારે આ પ્રકારે તેઓ અત્યારે ડિમોલેશન કરવા માટે આવી પહોંચ્યા તેવી જે માંગ જે છે તે કરવામાં આવી તેવો આક્ષેપ જે છે અત્યારે સ્થાનિકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે જે મહિલા કે જેણે આત્મવિલોપન કર્યું હતું, જે આત્મવિલોપનનો જે પ્રયાસ કર્યો હતો તે મહિલા હાલ સારવાર હેઠળ છે, જ્યારે તેમના પતિ પણ અત્યારે હોસ્પિટલની અંદર છે. ત્યારે જે વેપારીને ન્યાય મળે તે માટે અત્યારે હાલ વેપારીઓ છે તે મોટી સંખ્યામાં એકત્રિત થઈને અત્યારે હાલ જે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે તેની અંદર વિરોધ નોંધાવતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આભાર.